મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે ભાજપમાં ફરીથી ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો તો એક બાદ એક જે પક્ષોના ધારાસભ્યો છે, નેતાઓ છે, તે ભાજપમાં જોડાઈ રહ્યા છે। જો કહી શકાય તો એક નાનું રાજ્ય એવા રાજ્યના કાર્યકર્તાઓ, આગેવાનો, ભાઈ બહેનો બધા મળીને એક મોડલ ઊભું કરે અને લોકો એમાંથી પ્રેરણા લે, જે વાતાવરણ એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યું છે। ફક્ત આપણા દેશમાં નહીં, દુનિયાની અંદર પણ ગુજરાતનું મોડલ અને ગુજરાતના કારણે દેશની વાત કરતા થયા છે। અનેક વિદેશમાં રહેતા લોકો અને વિદેશીઓ જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે ગુજરાતના અને દેશના વિકાસથી અંજાઈ જાય છે। એનો અર્થ એવો નથી કે એમના કરતા આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું થયું છે, પરંતુ જે રીતે કામ શરૂ થયું છે, જે રીતે ડેવલપમેન્ટ શરૂ થયું છે, જે રીતે સર્વાંગી વિકાસની વાત છે, જે એની ઝડપ છે, જે એની ક્વોલિટી છે, એના કારણે વિદેશીઓને પણ લાગે છે કે ખૂબ ટૂંકા સમયની અંદર હવે ભારત દેશ પણ એમની સાથે સ્પર્ધા કરશે અને એ સ્પર્ધામાં એમનાથી આગળ નીકળવાની ક્ષમતા છે। આ મોટા મોટા દેશોને આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરતા વર્ષો લાગ્યા છે, દશકો વીતી ગયા છે, જ્યારે આપણા દેશને છેલ્લા 10 વર્ષની અંદર જેનો વિકાસ જે થયો છે એ તો અપ્રતિમ છે। અને કોઈ એક દેશના પ્રધાનમંત્રી એના દેશને 10 વર્ષ જેવા નાના સમયની અંદર વિદેશ સાથે સ્પર્ધામાં લાવે, સર્વાંગી વિકાસની વાત કરે, આખા દેશના લોકોને એક તાતણે જોડે, એ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી અનેક મેનિફેસ્ટો આવ્યા, અનેક ચૂંટણી ઢંઢેરાની અંદર દરેક પાર્ટીઓ જે રીતે લોકોને વચનો આપે છે, આકર્ષણો આપે છે, પ્રોમિસ કરે છે, પણ મોદી સાહેબે આજ દિન સુધીમાં દરેક ઇલેક્શનમાં આપવામાં આવેલા તમામ વચનો કે જે ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા એ પૂરા કર્યા છે। આજ દિન સુધી દુનિયામાં એવી કોઈ પાર્ટી નથી કે એના સ્થાપનાથી એને આપેલા તમામ વચનો પૂરા કર્યા હોય એવી એકમાત્ર પાર્ટી જો દુનિયામાં હોય તે ભારતીય જનતા પાર્ટી છે, અને એના એકમાત્ર પ્રધાનમંત્રી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે। કોઈ પ્રોમિસ મત ખેંચવા માટે નહીં, કોઈ લલચામણી જાહેરાત નહીં, પણ જે કોઈ ગેરંટી આપવી એને વળગી રહેવું, એને પૂરી કરવી। એટલા જ માટે આજે જો કોઈનું ચલણ છે, કોઈના ગેરંટીની વાત હોય છે તો એ મોદીશ્રીની ગેરંટીની વાત હોય છે। લોકોને એનામાં વિશ્વાસ છે અને એના કારણે આખો દેશ આજે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે। થોડા દિવસ પહેલાનું આપણે વાતાવરણ જોયું હતું દેશમાં કે આખો દેશ રામમય બન્યો હતો। એક રામ મંદિરના નિર્માણને કારણે લોકો જાતિ જાતિનો ભેદ ભૂલી જાય, ભાષાનો ભેદ ભૂલી જાય, દરેક જણ એક તાતણે બંધાય। એવું જો કઈ થયું એ રામ મંદિરના નિર્માણને કારણે થયું, અને એ નિર્માણ, જે ભવ્ય નિર્માણ, એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું। મોદી સાહેબે એક ભગવાન માટે આપણે કહીએ છીએ કે ભગવાન રામ ભગવાન છે, પણ રામ અયોધ્યાના રાજા પણ હતા, તો એ રાજાને શોભે એવું મંદિર એનું નિવાસસ્થાન હોવું જોઈએ। એટલા જ માટે મોદી સાહેબે કહ્યું કે હવે રામ એ ટેન્ટમાંથી એમના મંદિરમાં આવી ગયા છે,
અને આ દેશના મંદિરનું નિર્માણ મોદી સાહેબે કેવું કર્યું? તમારા બધાના સાથ અને સહકાર સાથે દુનિયામાં જે શ્રેષ્ઠ મંદિરો છે એ પૈકીનું આ એક રામ મંદિર એ અહીં નિર્માણ થયું છે. એક મંદિરને કારણે આખો દેશ એકજૂટ થઈ જાય એ પણ ખૂબ મોટી વાત છે જે મોદી સાહેબે કરી બતાવ્યું છે. આપ સૌ આજે આવ્યા છે, હું આપ સૌનું સ્વાગત એટલા માટે પણ કરું છું કે આપ કોઈને કોઈ અલગ અલગ પાર્ટીમાં હતા, કાર્યકર્તા હતા, આગેવાન હતા, પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે. લોકો માટે કંઈ કરી છૂટવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે. અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો. આપ સૌને હું વંદન કરીને આપનું સ્વાગત કરું છું કે આપના મનમાં એક ભાવના પડી છે, લોકો માટે કામ કરવાની ભાવના, લોકોના વિકાસ માટેની ભાવના, ગુજરાતની અને ગુજરાતના માધ્યમથી દેશના વિકાસની ભાવના. એ અત્યંત મહત્વની વાત તમારા મનમાં પડી છે. અને એટલે આજે આપ સૌ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયો છો ત્યારે અમારી પણ બધાની જવાબદારી છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, આપણે સૌ મોદી સાહેબની જે અપેક્ષા છે તે પૂર્ણ કરીએ, આપણે સૌ આ દેશના લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરીએ. અને એટલે જ મોદી સાહેબે જાતિ કે ભાષાના કોઈ ભેદભાવ કર્યા વગર, કોઈને લાલચના ટુકડા આપ્યા વગર એમણે કહ્યું છે કે અમારે આ દેશની અંદર મારા માટે 4 પ્રાયોરિટી છે. પહેલી પ્રાયોરિટી છે એમના માટે આ દેશનો યુવાન, કે જે દેશની અંદર 65% યુવાનો હોય એ યુવાન જો નિરાશ થાય તો એના પર જે આધારિત એમના મા બાપ હોય એ પણ નિરાશ થાય, એના કારણે આખો દેશ નિરાશ થાય. આ નિરાશાના ગર્તામાં ધકેલાઈ ન જાય એટલા માટે યુવાનોને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ, એમને સ્વાવલંબી બનાવવા જોઈએ, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. એના માટેની અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. બીજી પ્રાયોરિટી આપી હતી એમણે મહિલાઓ માટેની. આ દેશની અંદર પહેલા જે હતી એના કરતા મોદી સાહેબ આ પછી મહિલાઓની સુરક્ષા વધી છે. ગુજરાતમાં હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે જોયું છે કે મહિલાઓને આજે એમની સુરક્ષા માટે મોદી સાહેબમાં પૂરો વિશ્વાસ છે. મોદી સાહેબે એમને બહેનોને સુરક્ષિત તો કરી છે, સાથે સાથે એમને અધિકાર પણ આપ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% જેટલા મહિલા બહેનો માટે રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો. પ્રધાનમંત્રી બન્યા પછી વિધાનસભા અને લોકસભાની અંદર એમને 33%નું રિઝર્વેશન સફળતાપૂર્વક આપનાર એ નરેન્દ્ર મોદી સાહેબ છે. અને એના કારણે આ દેશની મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે. સાથે સાથે એમને લાગે છે કે અમારો અધિકાર જો કોઈ અમને અપાવે છે તે મોદી સાહેબ અપાવે છે. એવા મોદી સાહેબને આપણે સૌ કાર્યકર્તા બનીને એમને હાથ મજબૂત કરવા માટે નીકળ્યા છે. એમની અનેક યોજનાઓના લાભ દ્વારા લોકોને એમની મુશ્કેલીમાંથી બહાર કાઢવા, એમનું જીવન સરળ બને એના પ્રયત્ન આપણે સાથે મળીને કરવાના છે. કોઈ સૂત્ર આપ્યા વગર, કોઈને ભરમાવ્યા વગર મોદી સાહેબે કામ કર્યું. એના કારણે જે ગયા વીકમાં રિપોર્ટ આવ્યો, એમાં બહાર આવ્યો છે આંકડા કે આ દેશના 24 કરોડ લોકો, 140 કરોડમાંથી 24 કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. એ મોદી સાહેબની દેન છે. અને એ બાકીના લોકોને પણ એમાંથી બહાર લાવવા આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. આવો આપણે સાથે મળીને આ દેશનું, આ ગુજરાતનું અને ગુજરાતના માધ્યમથી સૌનું ભલું કરવા માટેના પ્રયત્નમાં લાગીએ. આપ સૌને અહીં આપનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું અને આપણે સાથે મળીને આગળ વધીશું એવી આપને ખાતરી આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. આભાર સાહેબ.
તો પીએમએ જે પણ કાર્યો માટે વાયદા કર્યા હતા તે તમામ કાર્યો પૂર્ણ કર્યા છે તેવું સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું. ભાજપની વિકાસની રાજનીતિથી વિપક્ષના નેતાઓ પણ ખુશ છે અને એટલે જ આજે વિપક્ષના નેતાઓ પણ આ વિકાસની રાજનીતિમાં જોડાવા માટે આવી રહ્યા છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું. રામ મંદિરની વાત કરી તેમણે કહ્યું કે રામ મંદિરથી લોકો નાત જાતના ભેદભાવ પણ ભૂલી ગયા છે. એક બાદ એક જે ધારાસભ્યો છે, નેતાઓ છે વિપક્ષના, તે ભાજપના જોડાઈ રહ્યા છે. ભરતી મેળો જાણે ભાજપમાં યોજાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો છે અને આ પ્રસંગે સી આર પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને જે પણ નેતાઓ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમનું સ્વાગત કર્યું હતું. અને જે રીતે વિકાસની રાજનીતિ આગળ વધી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિકાસની રાજનીતિને આગળ વધાવી રહ્યા છે ત્યારે તેમાં સૌને સહભાગી થવા માટે પણ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં અનેક નેતાઓ જોડાયા છે, તેને લઈને તેમણે કહ્યું છે કે જે લોકોને વિકાસની આ રાજનીતિમાં આવવું છે તે લોકો આવી રહ્યા છે અને આ રીતે જ આગળ પણ વિકાસની રાજનીતિ કરવામાં આવશે. આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક લોકો છે તે વિકાસને મત આપશે તેવું પણ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું. એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા જ કોંગ્રેસ હોય, આપ હોય, એ તમામ પક્ષોમાંથી ધારાસભ્યો, નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે એક તરફ વિપક્ષને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે પરંતુ ભાજપનો જાણે કે ભરતી મેળો ચાલતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાન મોદીના સાનિધ્યમાં આ વિકાસની યાત્રા અવિરતપણે ચાલુ રહેશે તેવું સી આર પાટીલે કહ્યું. તો ગુજરાતના રાજકારણમાં જે રીતે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે અને તેમાં પણ પ્રદેશ ભાજપમાં ઘર વાપસીનો દોર શરૂ થયો છે. ભાજપ કમલમ કાર્યાલયમાં રિસાઈને અન્ય પક્ષમાં જોડાયેલા ધારાસભ્યોની ઘર વાપસી માટેની તૈયારીઓ થઈ અને એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ એક તરફ ઘર વાપસી કરશે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો બાલકૃષ્ણ પટેલ 2012માં જે ધારાસભ્ય બન્યા હતા તેમણે 2022માં પણ ભાજપની ટિકિટ નહીં મળતા પાર્ટી છોડી હતી. પોતાના પક્ષથી નારાજ થઈને એક બાદ એક નેતાઓ, ધારાસભ્યો છે તે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી રહ્યા છે અને આ પ્રસંગે સી આર પાટીલે સંબોધન કર્યું હતું કે રાજ્યના તમામ જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે કે જ્યાં ભાજપે કામ કર્યું છે અને ભાજપે તમામ વિસ્તારોમાં વિકાસની રાજનીતિને આગળ વધારી છે અને આગળ પણ વડાપ્રધાન મોદી જે પણ વચનો દેશને આપશે તે તમામ વચનો પૂરા કરશે તેવું પણ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના ભરતી મેળાના આ દ્રશ્યો સીધા કમલમથી જોવા મળી રહ્યા છે. એક બાદ એક નેતાઓ અને ધારાસભ્યોને સી આર પાટીલ ભાજપનો કેસ ધારણ કરાવીને પક્ષમાં આવકારી રહેલા આ દ્રશ્યો છે. કમલમ ખાતે આ ભાજપનો ભરતી મેળો યોજાઈ રહ્યો છે. તો અને આ સાથે સાથે તમામની વિકાસની રાજનીતિમાં જોડાવા માટેનું પણ આહવાન સી આર પાટીલ દ્વારા.